નમસ્તે દોસ્તો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર વનસ્પતિ સૃષ્ટિમાં અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ છીએ. સૌથી પહેલા લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી અને અનાવૃત બીજધારી ક્રમશઃ વિકાસ થતો જાય છે. પાર્ટ 5 અનાવૃત બીજધારી વનસ્પતિની આપણે વાત કરીએ તો આનું નામ જ એવું છે, તમે સમજો, અનાવૃત, અનઆવૃત, જેની ફરતે, જેના બીજની ફરતે આવરણ નથી એવી વનસ્પતિઓ બીજ ધરાવે છે. ત્રિઅંગી વનસ્પતિમાં બીજ ન હતા, જોજો, એ બીજ નહોતો ધરાવતી, એમાં બીજનું નિર્માણ હજી નથી થયું. આ સૌથી પહેલી વનસ્પતિ સૃષ્ટિના સૌથી પહેલું જૂથ છે કે જે બીજ ધરાવે, પણ બીજની ફરતે આવરણ નથી, અનાવૃત બીજધારી કહેવામાં આવે છે. એટલે એને જિમ્નોસ્પર્મ તરીકે ઓળખાય છે. જિમ્નોસ મીન્સ નગ્ન, ખુલ્લું, અને સ્પર્મા એટલે બીજ. એટલે એવી વનસ્પતિઓ છે કે જેના અંડક અથવા તો એ કોઈ પણ પ્રકારના બીજાશય કે તેની દિવાલથી આવૃત નથી, બીજાશયની દિવાલ વડે આવૃત નથી. અને એટલે કે ફલન પહેલા અને ફલન પછી એ જ સ્થાને એ અનાવૃત રીતે ખુલ્લા જોવા મળે છે, આવેલા હોય છે. એટલે એને અનાવૃત બીજધારી કહેવાય. બીજ ધરાવે છે પણ બીજ ખુલ્લા છે, એટલે એને અનાવૃત બીજધારી કહીએ. એટલે કે દાખલા તરીકે બીજની ફરતે ફળનું આવરણ નથી, ફલાવરણ વગરના છે, એટલે એને અનાવૃત કહેવાય. આપણે કોઈ પણ ખાઈએ છીએ તો એની ફરતે કેરીનું બીજ છે, ગોઠલી છે, એની જે અંદર નીકળે છે એની ફરતે કેરીના ફળનું આવરણ છે. અહીંયા આવું આવરણ નથી, બીજ ખુલ્લા જ હોય છે, અને એટલે એને અનાવૃત બીજધારી કીધી છે. એટલે કે પશ્ચફલન ક્રિયા પછી સામાન્ય રીતે કોઈ પણ લિંગી પ્રજનનની અંદર 3 પ્રક્રિયા જોવા મળે. ફલન પહેલા એટલે પૂર્વ ફલન, જ્યારે જન્યુઓ બને તે, પછી ફલન થાય એટલે નરજન્યુ માદા જન્યુ જોડાઈને કોષ કેન્દ્ર ભેગા થાય, એ ફલન. અને ફલન થઈ ગયા પછી એમાંથી વિકાસ થાય, જે ભ્રૂણ ગર્ભ સર્જાય, એને પશ્ચફલન ઘટના કહેવાય. તો પશ્ચફલનથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી, એટલે એની ફરતે આવરણ નથી, એટલે કે નગ્ન છે, બીજ ખુલ્લા છે, નેકેડ છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિની જો આપણે વાત કરીએ તો આ વનસ્પતિમાં મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો અને ક્ષુપ જોવા મળે છે, આનો સમાવેશ થાય છે. અનાવૃત બીજધારીમાં કેવી વનસ્પતિનો સમાવેશ થાય? મધ્યમ કદના કે ખૂબ જ ઊંચા વૃક્ષો અને ક્ષુપનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ અનાવૃત બીજધારી પૈકીનું એક વિરાટ રેડ વૃક્ષ, જો વિરાટ રેડવુડ વૃક્ષ, જાયન્ટ રેડવુડ ટ્રી, એને સિકોયા સિમ્પરવિરેન્સ કહેવામાં આવે છે, જે એકમાત્ર વિશ્વમાં ઊંચામાં ઊંચી વનસ્પતિ જો કોઈ હોય તો આ છે, વિરાટ રેડવુડ વૃક્ષ, જે સિકોયા સિમ્પરવિરેન્સ. 150 મીટર જેટલી હાઈટ ધરાવે છે, 150 મીટર જેટલી, એટલે 450 થી 500 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ મુખ્યત્વે સોટીમય મૂળ ધરાવે છે, સોટીમ. અને કેટલીક પ્રજાતિઓ એવી છે કે જેમાં મૂળ છે, મૂળ સાથે ફૂગ, ગ્લોમસ જેવી ફૂગનો સહવાસ હોય છે, જે કવક મૂળ, યાદ કરો, માઇકોરાઇઝા, ફૂગ અને વનસ્પતિ સાથેનું સહજીવન છે. ફૂગની પોષણ પદ્ધતિમાં આપણે જોઈ ગયા છે. તો કેટલીક વનસ્પતિ છે એ કેટલીક વનસ્પતિ ફૂગ સાથે સહજીવન કરીને કવક મૂળ, માઇકોરાઇઝા બનાવે છે, અને આવું પાઇનસની અંદર જોવા મળે છે. એટલે સૌથી ઊંચી જો વનસ્પતિ હોય તો અનાવૃત બીજધારી વનસ્પતિ, અને એમાં સિકોયા સિમ્પરવિરેન્સ, એટલે કે વિરાટ રેડવુડ ટ્રી જેને કહીએ છીએ આપણે, અને જે ખૂબ જ ઊંચું, લગભગ 150 મીટર જેટલી હાઈટ ધરાવે છે. અને મૂળ સામાન્ય રીતે સોટીમય પ્રકારના હોય. આટલું ઊંચું હોય તો પાછું મૂળ એટલું અંદર હોવું જોઈએ ને, નકર કોકની માથે પડે ગમે ત્યાં. અને જ્યારે બીજા કેટલાક વનસ્પતિ છે એના મૂળની અંદર, એટલે કે સાયકસ જેવી વનસ્પતિના વિશેષિત મૂળ આવેલા છે, જેને પ્રવાળ મૂળ કહેવામાં આવે છે, એટલે કે કોરાલોઇડ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. આ કોરાલોઇડ રૂટ છે એ તમે સમજી લો કે જે નાઇટ્રોજન સ્થાપક સાયનો બેક્ટેરિયા ધરાવે, N2 ફિક્સિન નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા સાથે સહવાસ કરે છે. પાઇનસ જેવી વનસ્પતિના મૂળ છે કેટલીક ફૂગ સાથે માઇકોરાઇઝાનું સહજીવન છે. અને સાયકસ વનસ્પતિના મૂળ છે પ્રવાળ મૂળ, કોરાલોઇડ રૂટ જોવા મળે છે, જો આવા કોરાલોઇડ રૂટ, અને જે કેટલાક બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા સાથે સહજીવન કરે. અને એ કયા બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપક? ખાસ અહીંયા રાઇઝોબિયમ નથી દોસ્તો, યાદ રાખજો, સાયનો બેક્ટેરિયા છે. અને જેને કારણે વાતાવરણનું નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય, અને જેથી કરીને વનસ્પતિને મેળવવું સરળ થાય. અને આવી અનાવૃત બીજધારી કેટલીક વનસ્પતિ એવી છે કે જેના પ્રકાંડ છે, પ્રકાંડ અશાખિત હોય છે, આવું અશાખિત, શાખાઓ જ ન પડતી હોય. અને એવી પણ વનસ્પતિ છે કે શાખિત હોય, જેમ કે પાઇનસ, સીડ્સ વગેરે. અને આ વનસ્પતિના પર્ણોની જો વાત કરવામાં આવે તો સાદા કે સંયુક્ત હોય છે. એટલે જો પહેલા મૂળની વાત કરી, કેટલીક વનસ્પતિના મૂળ છે એ માઇકોરાઇઝા સાથેનું સહજીવન, તો કેટલાકમાં સાયનોબેક્ટેરિયા સાથેનું સહજીવન દ્વારા પ્રવાળ મૂળ, અને ઓમાં કવક મૂળ. પછી પ્રકાંડની વાત કરી, બીજો મુદ્દો અશાખિત કે શાખિત.
સાયકસમાં અશાખિત છે, આ સાયકસનો ફોટો છે. અને પાઇનસ ને સીડ્સ કે એવી વનસ્પતિમાં શાખિત હોય છે. ત્યાર પછી પર્ણોની વાત કરી. પર્ણો સાદા અને સંયુક્ત, સાદા અથવા સંયુક્ત હોઈ શકે અલગ અલગ જાતિઓમાં. પણ સાયકસની અંદર તમે જુઓ તો સાયકસમાં પીછાકાર પક્ષવત પર્ણો હોય અને થોડા વર્ષો સુધી જો આની સાથે જોડાઈ રહ્યા, આ પર્ણો ખુલતા જાય, પ્રકાંડ મોટું થતું જાય એમ પર્ણો નીકળતા જાય નાળિયેરીની જેમ. અને પીછાકાર પર્ણો છે, આમ પછી આમ પીછાકાર સંયુક્ત પર્ણો, આવી રીતે પર્ણિકાઓ ગોઠવાયેલી અને ઘણા સમય સુધી માતૃદેહ સાથે તે જોડાયેલા રહે છે. અને ત્યાર પછી પર્ણોની વાત કર્યા પછી હજી એક, એટલે પર્ણોની એક વાત અહીંયા તમે સમજો, મૂળમાં બે વાત કરી, કવક મૂળ અને પ્રવાળ મૂળ. ત્યાર પછી પ્રકાંડ શાખિત કે અશાખિત, પર્ણ સાદા કે સંયુક્ત, પણ સાયકસમાં પીછાકાર અને ઘણા વર્ષો સુધી આ વનસ્પતિના માતૃ અક્ષ સાથે જોડાયેલા રહે છે, વળગેલા રહે છે. ત્યાર પછી અનાવૃત બીજધારી વનસ્પતિના પર્ણોની બીજી એક વિશેષતા એ પણ છે કે જે જોજો તે તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા માટે સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. એટલે આ જે પરિસ્થિતિ, એક્સ્ટ્રીમ સ્થિતિઓ છે, એનું તાપમાન આમ ખૂબ જ નીચું હોય, એટલે આબોહવા શુષ્ક હોય, એકદમ શુષ્ક હોય, અને તાપમાન ખૂબ જ નીચું હોય, બરફ પડતો હોય એવા વિસ્તારોમાં આ વનસ્પતિ થાય. ભેજની પ્રમાણ ઘટે અથવા વધે છે, પવનની ગતિ ખૂબ જ હોય, તો આવી સ્થિતિમાં એ ટકી રહેવા માટે અનુકૂલિત થયેલ હોય છે. અને સામાન્ય રીતે આ કોનિફર્સ વનસ્પતિ, આ શંકુધારી વનસ્પતિઓ છે, અનાવૃત બીજધારીને શંકુદ્રમ વનસ્પતિ તરીકે પણ ઓળખાય. આવી શંકુધારી વનસ્પતિઓ છે એ સોય જેવા અણીવાળા પર્ણો ધરાવે, સોય જેવા પર્ણો ધરાવે છે. અને તેમનો સપાટી વિસ્તાર ઘટે એટલે પર્ણ એકદમ સાંકડા થઈ જાય, એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય, કારણ કે સપાટીય વિસ્તાર ઘટે છે. એ પર્ણ ખુલ્લા રાખે તો અહીંયા મેં કીધું ને, જેટલી આબોહવા ઠંડી એટલું હવામાન શુષ્ક હોય, એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય ને એટલે તો એ ઠંડુ થઈ ગયું છે. શું તમે સમજી લ્યો, ફ્રીજની અંદર એકદમ ઠંડુ છે તો ત્યાં એમાં ભેજની માત્રા ખૂબ જ ઓછી છે, એટલે ફૂગ કે બેક્ટેરિયા વૃદ્ધિ નથી પામી શકતા, ઉત્સેચકીય સક્રિયતા ધીમી થઈ જાય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું, આપણા હાથ પગ અથવા તો મોઢુંમાં ફાટે છે, તિરાડો પડે ક્યાં? શિયાળામાં. કારણ શિયાળો શુષ્ક હોય, ભેજ શોષી લે છે અને એટલે ચામડીમાં તિરાડો પડે, શુષ્ક બને, રૂખી ત્વચા. બોરોપ્લસ લગાવીએ ને એટલે બોરોપ્લસ લગાવો. ઠંડી આબોહવા વાળા વિસ્તારોની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિ જોવા મળે અને એટલે એના પર્ણો છે એ એના વાતાવરણને અનુકૂલિત થવા માટે સોયાકાર હોય, એટલે એનો વિસ્તાર ઘટાડી લે અને એટલે બાષ્પોત્સર્જનને ધીમું કરી શકાય. બાષ્પોત્સર્જન ઘટાડવા માટેના પ્રયત્નો છે. અને એની ફરતે આમાં તમે જુઓ, આનું જાડું ક્યુટિકલનું આવરણ હોય, જાડું ક્યુટિકલ પાણી માટે અપ્રવેશીલ. નિમગ્ન વાયુરંધ્ર, વાયુરંધ્ર અંદર ખૂપેલા હોય, સંપૂર્ણ ખુલે જ નહીં, અડધા જ ખુલે એવા હોય, એટલે એમાંથી પાણી છે એ ઓછું ગુમાવે, બાષ્પોત્સર્જન ઓછું થાય. એટલે જાડા ક્યુટિકલ યુક્ત નિમગ્ન વાયુરંધ્ર ધરાવે, સનકેન ક્યુટિકલના આવરણમાં ખૂપેલા હોય, વાયુરંધ્ર વધુ ખુલે નહીં એટલે. અને આ બધી વ્યવસ્થા પાણીના વ્યયને ઘટાડવા માટે હોય છે. શેના વ્યયને? પાણીના વ્યયને ઘટાડવા માટે એ મદદરૂપ થાય છે. એટલે આ પ્રકારે પર્ણની રચના હોય છે. પર્ણ સાદા કે સંયુક્ત હોય, સાયકસની અંદર પીછાકાર છે, માતૃ અક્ષ સાથે અમુક વર્ષો સુધી જોડાયેલા રહે. પણ મોટાભાગની વનસ્પતિમાં આ પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહે માટે અનુકૂલિત થયેલા હોય. પર્ણ સામાન્ય રીતે સોયાકાર જેવા અણીવાળા હોય છે, જે સપાટી વિસ્તાર ઘટાડે, તેનું ક્યુટિકલ જાડું, નિમગ્ન વાયુરંધ્ર ધરાવે. આ બધી પ્રક્રિયાઓ ખાસ કરીને પાણીના વ્યય ઘટાડવામાં મદદરૂપ થાય છે. અને ત્યાર પછી અનાવૃત બીજધારી વનસ્પતિ વિષમ બીજાણુક છે. જોજો હવે, વિષમ બીજાણુક. અનાવૃત બીજધારી વનસ્પતિની મુખ્ય અવસ્થા બીજાણુજનક હોય છે. મુખ્ય અવસ્થા બીજાણુજનક. ત્રિઅંગી વનસ્પતિની જેમ જ મુખ્ય અવસ્થા બીજાણુજનક. તેઓ એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. વિષમ બીજાણુ છે એટલે અહીંયા સમ બીજાણુ નથી. ત્રિઅંગીમાં કેટલીક સમ બીજાણુ હતી, પણ ઉચ્ચ કક્ષાની ત્રિઅંગી તમે યાદ કરો, સેલાજીનેલા અને સાલ્વિનિયા જેવી વિષમ બીજાણુ હતા. ત્યાં બીજાણુ અલગ અલગ, નાના બીજાણુ, લઘુ બીજાણુ જે નર બીજાણુ તરીકે વર્તે અને મોટા મહાબીજાણુ જે એકકીય. લઘુ બીજાણુ એકકીય, મહાબીજાણુ એકકીય હોય. પોતાની અવસ્થા બીજાણુજનક છે જે દ્વિકીય છે, પણ જે બીજાણુ સર્જાય છે એ એકકીય હોય. એટલે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, એમાં બીજાણુ સર્જાશે, લઘુ બીજાણુ અને મહાબીજાણુ. પણ આ લઘુ બીજાણુ ક્યાં સર્જાય દોસ્ત? અરે આ બે પ્રકારના બીજાણુ છે એ બીજાણુ ધાનીમાં સર્જાય, બીજાણુ ધાનીમાં ઉદ્ભવે છે. બીજાણુ ક્યાં સર્જાશે? આ મગજમાં રાખજો, આ બીજાણુ સર્જાય છે. ઓકે, હાલો, ક્યાં સર્જાશે ભાઈ? તો કે બીજાણુ ધાનીમાં સર્જાય. ક્યાં સર્જાય? બીજાણુ ધાનીમાં. આ બીજાણુ ધાનીઓ શિથિલ કે સંઘટિત શંકુ સ્વરૂપના અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે છે. એટલે કે બીજાણુ ધાની ક્યાં સર્જાય? બીજાણુ પર્ણો પર. એટલે ત્રિઅંગીમાં આવું જ હતું દોસ્ત.
અને આ બીજાણુ પર્ણો ક્યાં આવેલા હોય? અરે બીજાણુ પર્ણો તે જો શિથિલ કે સઘન રીતે ગોઠવાયેલા શંકુ પર. સિમ્પલ વાત છે. બીજાણુ સર્જાય છે. ઓકે, બીજાણુ એકકીય છે. ક્યાં સર્જાય? બીજાણુ ધાનીમાં સર્જાય. બીજાણુ ધાની ક્યાં આવેલી હોય? બીજાણુ પર્ણો પર આવે. બીજાણુ પર્ણો શેમાં હોય? તો શંકુમાં હોય. હવે માનો કે લઘુ બીજાણુ સર્જાય છે. લઘુ બીજાણુ ક્યાં સર્જાય? તો કે લઘુ બીજાણુ ધાનીમાં સર્જાય. દોસ્ત, લઘુ બીજાણુ ધાની ક્યાં આવેલી હોય? અરે લઘુ બીજાણુ પર્ણ પર આવેલી હોય. અને લઘુ બીજાણુ પર્ણો ક્યાં આવેલા હોય? તો કે નર શંકુ પર. ઓકે, તો મહાબીજાણુ ક્યાં સર્જાય? અરે યાર, મહાબીજાણુ ધાનીમાં સર્જાય. મહાબીજાણુ ધાની ક્યાં આવેલી? અરે મહાબીજાણુ ધાની મહાબીજાણુ પર્ણો પર આવેલી હોય. મહાબીજાણુ પર્ણો ક્યાં આવેલા હોય? તો કે ઈ માદા શંકુમાં હોય. એટલે માદા શંકુ શેના દ્વારા બને? તો કે મહાબીજાણુ પર્ણો એકત્રિત થઈને જે શંકુ બને એને માદા શંકુ કહેવાય. અને લઘુ બીજાણુ પર્ણો એકત્રિત થઈને બને એને નર શંકુ કહેવાય. વાત સમજાય છે? કહેવાની વાત અહીંયા અગત્યની એ છે કે આવી રીતે, તો હવે સમજો, જે લઘુ બીજાણુ પર્ણ આવા પ્રકારે હોય, આવું લઘુ બીજાણુ પર્ણ હોય, અને આવા લઘુ બીજાણુ પર્ણમાં આવી લઘુ બીજાણુ ધાની આવેલી હોય. અને આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ સર્જાયેલા હોય. જો આ લઘુ બીજાણુ પર્ણ, એમાં આવેલી લઘુ બીજાણુ ધાની, અને એમાં લઘુ બીજાણુ હોય. આવા લઘુ બીજાણુ પર્ણો એકત્રિત થઈ અને શું બનાવે? નર શંકુ. એટલે નર શંકુ શેનું બનેલું? લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણમાં શું આવેલું? લઘુ બીજાણુ ધાની, અને લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ. અને એ લઘુ બીજાણુ એટલે કોણ? અરે ભાઈ, પરાગરજ. અને લઘુ બીજાણુ કેવું હોય? એકકીય. સમજમાં આવે છે ભાઈ? એટલે અહીંયા સમજો તમે. આ વાક્યને ફરીથી એકવાર બોલું છું. બે પ્રકારના બીજાણુ ધાનીમાં આવજો. આ બીજાણુ ધાનીઓ શિથિલ કે સંઘટિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા. એટલે આ જે શંકુના અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે. એટલે બીજાણુ પર્ણો પર બીજાણુ ધાની નિર્માણ પામે. અને આ બીજાણુ પર્ણો શિથિલ કે સંઘટિત રીતે શંકુ સ્વરૂપે અક્ષ ઉપર ગોઠવાયેલા હોય. આ એક અક્ષ ઉપર આ બીજાણુ પર્ણો શિથિલ કે સંગઠિત રીતે કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય છે. આ બધા એક એક લઘુ બીજાણુ પર્ણ છે. અને આ લઘુ બીજાણુ પર્ણો સંગઠિત થઈને આ જે બન્યો છે એ નર શંકુ છે. લ્યો, એ શું છે? નર શંકુ છે. તો લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધાનીઓ ધારણ કરતા શંકુને લઘુ બીજાણુ ધારક અથવા તો નર શંકુ કહેવાય. સિમ્પલ વાત. અને લઘુ બીજાણુઓથી નર જન્યુજનક પેઢી વિકસે છે. સિમ્પલ વાત. તમને એ તો ખબર, તમે કહો સર બધી ખબર રહેવા દો. લઘુ બીજાણુ એકકીય છે અને બીજાણુ સર્જાઈ ગયો એટલે નર જન્યુજનક અવસ્થાની પ્રથમ કોષ સ્ટાર્ટ, જન્યુજનક અવસ્થાની શરૂઆત. તો લઘુ બીજાણુ એટલે આ લઘુ બીજાણુ ધાનીમાં સર્જાતા લઘુ બીજાણુઓ છે. એ લઘુ બીજાણુઓથી નર જન્યુજનક પેઢી વિકસે છે. અને જોજો, એ બહુ સરસ વાત કરી, જે ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી સીમિત છે. ત્રિઅંગી વનસ્પતિમાં, મને જરા યાદ કરો ને, ગઈકાલનો હું જ્યારે વાત કરતો હતો ત્યારનો, તો તમે વિચારો, ત્રિઅંગી વનસ્પતિમાં જે બીજાણુ મુક્ત થાય અને બીજાણુ મુક્ત થયા પછી એ બીજાણુમાંથી વિકાસ પામીને શું બનતું હતું? પ્રસુકાય. એટલે કે ત્યાં દેહ સર્જાતો હતો. એ દેહ કેવો હતો? બહુકોષીય. એટલે કે ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુ મુક્ત થયા પછી એનો વિકાસ થાય અને જન્યુજનક અવસ્થા કયા સ્વરૂપે સર્જાતી હતી? પ્રસુકાય. અહીંયા બહુકોષીય દેહ સર્જાતો હતો. ઘણા બધા કોષો સર્જાતા હતા, પણ એની સામે આ અનાવૃત બીજધારી વનસ્પતિનું બીજાણુ મુક્ત થયા પછી ખૂબ જ ઘટાડો પામેલ જન્યુજનક અવસ્થા સર્જાય. અરે ખૂબ જ ઓછા કોષોયુક્ત 2 થી 4 કોષો ધરાવતી જ જન્યુજનક અવસ્થા બનશે. વાત પૂરી. નર જન્યુજનકની અંદર તમે વગજમાં લેજો, અનાવૃત બીજધારીમાં નર જન્યુજનક અવસ્થા એ ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી મર્યાદિત છે. એટલે અનાવૃત બીજધારીની નર જન્યુજનક અવસ્થા વધારે પડતા કોષો નથી સરતી. 4 થી 8 કોષ પૂરતી જ મર્યાદિત રચના બને છે નર જન્યુજનક અવસ્થા. ખૂબ જ ગૌણ અવસ્થા થઈ ગઈ. જો જન્યુજનક અવસ્થા ખૂબ જ ગૌણ છે અને મુખ્ય અવસ્થા બીજાણુજનક. દ્વિઅંગીમાં જન્યુજનક મુખ્ય હતી અને બીજાણુજનક ગૌણ હતી, પણ બીજાણુજનક સર્જાતી હતી. ત્રિઅંગીમાં બીજાણુજનક મુખ્ય થઈ ગઈ અને જન્યુજનક ગૌણ હતી, પણ જન્યુજનક અવસ્થામાં બહુકોષીય દેહ સર્જાતો હતો.
નરજન્યુજનકમાં બહુકોષીય દેહ મોટો પણ અહીંયા નરજન્યુજનકમાં ખૂબ જ ઓછા કોષો સાથેનો દેહ સર્જાય છે, એટલે આવી વાત કરી છે. હવે જુઓ, આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનક પરાગરજ કહેવાય. એટલે કે અહીંયા જે નરજન્યુજનક, જો આ લઘુ બીજાણુ, આપણે આ લઘુ બીજાણુ ધાની હતી ને, આ જે લઘુ બીજાણુ ધાની હતી ને, આમાં લઘુ બીજાણુ હતા, બરોબર. આ લઘુ બીજાણુ મુક્ત છે. આ લઘુ બીજાણુ મુક્ત થઈને કોષવાળી જે પ્રક્રિયા થાય ને ખરેખર આવી હોય છે. લ્યો, આ એક મુખ્ય કોષ જેવો ભાગ જોવા મળે તમને, અહીંયા એક જાડું આવરણ જોવા મળે, ઘટ આવરણ, એને એક્ઝાઇન કહેવાય. એક વચ્ચેનું આવરણ હોય અને ત્યાંથી આવા એક પ્રવર્ધ જેવો ભાગ લંબાયેલો હોય, વચ્ચેનું જે આવરણ છે ત્યાંથી, અને આ કોષ આપણને આમ જોડાયેલો દેખાય ને, આવી બે કોષીય અવસ્થા જોવા મળે. અરે ભાઈ, આ આખું એનું લઘુ બીજાણુજનક અવસ્થામાં માત્ર આ અત્યારે તમને જોવા મળતા આ બે જ કોષ છે. લ્યો, તો આ ઘટાડો પામેલ આ જે જન્યુજનક અવસ્થા છે ખરેખર શું છે? પરાગરજ છે. અને પરાગરજની વિશિષ્ટતા એ છે કે અહીંયા સામાન્ય રીતે અનાવૃત બીજધારી વનસ્પતિમાં તમે એક વસ્તુ સમજી લો, લઘુ બીજાણુ એકકીય અવસ્થા છે, અને લઘુ બીજાણુ ખૂબ જ ઘટાડા પામેલ કોષો સાથેની અવસ્થા છે, જે નર જન્યુજનક અવસ્થા છે, જેને પરાગરજ તરીકે આપણે ઓળખીએ. પરાગરજમાં એક સૌથી બહારની બાજુ મોટું જાડું આવરણ આવેલું હોય, જેને એક્ઝાઇન કહેવાય છે. એક્ઝાઇન એક સૌથી અંદરની તરફ આવેલું આવરણ છે, અને ઇન્ટાઇન કહેવાય છે. આ મુખ્ય બે આવરણ હોય, પણ આમાં એક ત્રીજું વચ્ચે આવેલું આવરણ છે, મધ્ય આવરણ, એને એક્સ્ટ્રા અથવા તો આઉટર ઇન્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. સોરી, એક્ઝો ઇન્ટાઇન કહેવામાં આવે. એક્ઝો ઇન્ટાઇન જે મધ્યમાં આવેલું છે, એક્ઝાઇનની અંદર અને ઇન્ટાઇનની બહાર, અને એને એક્ઝો ઇન્ટાઇન તરીકે. અને આ એક્ઝો ઇન્ટાઇન આ આવરણ છે ને, એ આવરણ આમ લંબાઈને આમ પાંખો જેવી રચના કરે છે. આ પરાગરજ છે એ આમ ફૂલાયેલા બે આઉટગ્રોથ આવેલા છે, બહારની તરફ લંબાયેલા બાહ્ય પ્રવર્ધ આવેલા છે. આ ભાગ પવનમાં પરાગરજ ઉડી શકે એના માટેની રચના છે, પાંખો જેવી. અને આવું બહુ જ ઓછા કોષ ધરાવતી જન્યુજનક રચના જે પરાગરજ છે, જે અનાવૃત બીજધારી છે. એટલે ઇન શોર્ટ, લઘુ બીજાણુ પર્ણોમાં લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ, અરે એ લઘુ બીજાણુ એટલે જ પરાગરજ. અને એ લઘુ બીજાણુ અથવા તો પરાગરજને જન્યુજનક અવસ્થા કહેવાય, નર જન્યુજનક અવસ્થા, જે ખૂબ જ ઓછા કોષો ધરાવે, 2 થી 4 કોષયુક્ત રચના છે. સમજમાં આવે છે ભાઈ? આ પ્રકારની વ્યવસ્થા છે. અને છેલ્લે આ પરાગરજમાંથી એક જનન કોષ બની જાય ને એક નાલ કોષ બને. બસ આટલી વ્યવસ્થા છે. એટલે આ લઘુ બીજાણુ ધાનીમાં પરાગરજનો વિકાસ થાય છે, એ તો આપણે વાત કરી. એટલે લઘુ બીજાણુ ધાનીની અંદર પરાગરજનો વિકાસ થાય. પરાગરજ એટલે કે એ લઘુ બીજાણુ, એ લઘુ બીજાણુ છે એ વિકાસ પામીને પરાગરજ બની. પરાગરજને આપણે જન્યુજનક અવસ્થા જે ડેવલપ થાય છે એને આપણે પરાગરજ તરીકે જ ઓળખીએ છીએ. હવે અંડકોની વાત કરીએ. અંડકો કે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતા હોય, આવા શંકુને મહાબીજાણુ ધારક અથવા માદા શંકુ કહેવાય. વળી પાછી વાત, આવા સામાન્ય રીતે માદા શંકુ છે. આ માદા શંકુની અંદર આ આવેલા એ મહાબીજાણુ પર્ણો છે, અને આ મહાબીજાણુ પર્ણો પર મહાબીજાણુ ધાની આવેલી હોય, અને આ મહાબીજાણુ ધાની અથવા તો એને અંડક તરીકે ઓળખાય. આ મહાબીજાણુ ધાની છે એ જ અંડક છે, અને એની અંદર મહાબીજાણુ સર્જાય. એની અંદર શું સર્જાય? મહાબીજાણુ. હવે વાતને સમજો. માદા શંકુમાં મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ પર્ણમાં મહાબીજાણુ ધાની અથવા તો અંડક, જેમાં મહાબીજાણુઓ સર્જાય છે. તો આપણે એની વાત કરીએ જરા. આ સામાન્ય રીતે આપણે આને એક કાઢો ને તો આ સ્કેલ, આ ભાગ આમ મહાબીજાણુ પર્ણ છે. આપણે જોઈએ તો જો હું એને કદાચ આવું મહાબીજાણુ પર્ણ છે, આ ભાગે અંડક આવેલું હોય. લ્યો, આ મહાબીજાણુ પર્ણ એનો આ પ્રવર્ધમય ભાગ છે, અને મહાબીજાણુ પર્ણની અંદર આ ખુલ્લું અંડક, આની ફરતે બીજાશયનું આવરણ નથી. આ અંડક છે, અને આ અંડકનો આ પ્રદેહનો ભાગ છે. અહીંયા પ્રદેહ. એટલે તમે સમજો, જુઓ, અંડકો અથવા મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણ, આ મહાબીજાણુ ધાની સાથેનું મહાબીજાણુ પર્ણ, અને આ મહાબીજાણુ પર્ણો ધારણ કરતા શંકુ, ને આવા પર્ણો એકથી વધારે, આ એકને બહાર કાઢીને જુઓ ને એટલે આવી રચનાઓ, અને આવા મહાબીજાણુ પર્ણોને ધારણ કરતા શંકુને મહાબીજાણુ ધારક અથવા તો માદા શંકુ કહેવામાં આવે. હવે જો નર શંકુ અને માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ થાય, અને થઈ શકે આવી ઘણી બધી વનસ્પતિમાં, તો એક જ વૃક્ષ ઉપર ઉદ્ભવ પામતા હોય, નર અને માદા શંકુ એક જ વૃક્ષ ઉપર ઉદ્ભવે, તો આવી વનસ્પતિને એક સદની વનસ્પતિ કહેવાય. એ તમને ખબર છે, અને એનું ઉદાહરણ છે પાઇનસ.
અને ઘણી વનસ્પતિ એવી છે કે જ્યાં નર શંકુ અને માદા શંકુ છે અલગ અલગ છોડ ઉપર સર્જાય છે. તો આવી વનસ્પતિને આપણે દ્વિસદની વનસ્પતિ કહીએ અને એનું ઉદાહરણ છે સાયકસ. એટલે સાયકસ દ્વિસદની છે, જ્યાં નર શંકુ અને માદા શંકુના છોડ અથવા એટલે કે બે દેહ રચના જુદી જુદી છે, પણ એક જ છોડ ઉપર, એક જ વૃક્ષ ઉપર નર અને માદા શંકુ ઉદ્ભવ પામી શકે. અને એક સદની વનસ્પતિ એમાં પાઇનસનું ઉદાહરણ છે. અને આ જુદા જુદા વૃક્ષ ઉપર થાય છે. હવે આપણે આની વાત કરવી છે દોસ્તો. જોજો, હવે આ અંડક કેવી રીતે ડેવલપ થાય છે, અંડકનો વિકાસ કેવી રીતે થાય છે? તો પ્રદેહનો એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે. પ્રદેહના એક કોષ, પણ એ પહેલા પ્રદેહ કેવી રીતે બને છે એની વાત કરીએ. આમ તો બીજાણુજનક પેશીનો ભાગ, હવે તમે સમજો, અહીંયાથી આ ભાગ છે મહાબીજાણુ પર્ણનો, અને અહીંયાથી આ રીતે રચના હોય, અહીંયા આવા કોષો હોય. આ ખરેખર દ્વિકીય બીજાણુજનક પેશીના કોષો છે, અને આના દ્વારા પ્રદેહનું નિર્માણ થયું. આ ભાગ ધીમે 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 વૃદ્ધિ પામી અને મોટો થતો જાય, જે પ્રદેહ તરીકે ઓળખાય. આ દરેક ભાગની અંદર કોષો છે જે દ્વિકીય કોષો છે, અને આ કોષોને પ્રદેહ કહેવામાં આવે છે. આ કોષોના સમૂહ, આ વિસ્તારને પ્રદેહ. અને એમાં કોષો વિભાજન પામી એની ફરતે આવું, આ પ્રદેહની ફરતે આવરણમય રચના, આ આવરણ બનતા જાય, અને ટોચના ભાગે આવરણ અહીંયા એટલું બનતું નથી ને અહીંયા છિદ્ર રહે. પછી એકમાંથી આવરણ બે થાય. હવે આ પ્રદેહ અને એની ફરતે આવરણ રચાય. હું સીધું હવે આમ દોરી નાખું, આ પ્રદેહ અને એની ફરતે જે આવરણ હતા એ આવરણ આમ થયા. આ આવરણ સર્જાણા, પણ અહીંયા એક છિદ્ર રહ્યું, ત્યાં એટલા ભાગમાં આવરણ ન સર્જાણું. સમજો, આ પ્રદેહના કોષો છે, એ પ્રદેહના કોષો બધા જ અત્યારે દ્વિકીય છે, બીજાણુજનક અવસ્થાના કોષો છે. ધ્યાનથી સમજો, આ પ્રદેહના દરેક કોષો દ્વિકીય છે, 2n છે, આ દરેક કોષ દ્વિકીય છે, અંડકાવરણ છે. એટલે આમ કરતા કરતા અંડકનું નિર્માણ થયું. પેલા બીજાણુજનક કોષો હતા, એમાંથી કોષો વિભાજન પામી પ્રદેહની રચના થઈ, પ્રદેહની ફરતે આવરણ થયું. અહીંયા ખરેખર અનાવૃત બીજધારીમાં તો 3 આવરણ બને છે. સૌથી બહારની બાજુનું આવરણ એક બને છે બાહ્ય આવરણ, અંદરનું અંત આવરણ, અને વચ્ચે સ્ટોન જેવું થોડું પાતળું એક સખત આવરણ આવેલું હોય. અને એના ટોચના ભાગે એક આવરણ નથી સર્જાતું. આ આવરણ નથી સર્જાતું, ત્યાં એક છિદ્ર રહે છે. એટલે કે પ્રદેહની ફરતે આવી રચના થવાથી હવે આ જે બની ગયું એને આપણે અંડક કહીએ છીએ. અને અંડકમાં જે અહીંયા છિદ્ર રહે છે એને અંડ છિદ્ર કહેવામાં આવે છે. અંડક અથવા તો આ મહાબીજાણુધાની. હવે વાત ધ્યાનથી સમજજો. આ અંડકની અંદર આ પ્રદેહનો આ કોષ દ્વિકીય હતો. આ પ્રદેહના દ્વિકીય કોષમાંથી એક કોષ, આ એક કોષ એ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તે. MMC, મેગા મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ. એટલે હવે સ્થિતિ શું થશે દોસ્તો, સમજો. આ તમે સમજી લો, આ પ્રદેહવાળો ભાગ, આ આખું અંડક છે, અંડકનું અંડકાવરણ છે. અંડકાવરણની અંદર એક કોષ મહાબીજાણુ માતૃકોષ છે. આ હું એની જ વાત કરું, આ મહાબીજાણુ માતૃકોષ. બાકીના બધાય કોષો પ્રદેહના કોષો છે, જે દ્વિકીય કોષો છે. અત્યારે મહાબીજાણુ માતૃકોષ છે એ પણ દ્વિકીય જ હોય, પણ આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને એમાં 4 એકકીય કોષો સર્જાય. આ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈ અને 4 એકકીય કોષો સર્જાય. અને એ 4 જે એકકીય કોષો સર્જાણા એને મહાબીજાણુ કહેવામાં આવે છે. શું કહેવાય? મહાબીજાણુ. અને જે કેવા હશે ભાઈ? એકકીય. હવે બહુ અગત્યની વાત કરું છું, જરા ફરી વ્યવસ્થિત રીતે સમજો. આ અનાવૃત બીજધારીનું અંડક છે ભાઈ, પાછું દોરું છું. આ એના અંડકા વર્ણો છે. એમાંથી હવે વાતને ધ્યાનથી સમજો. જોજો, અહીંયા આ 4 મહાબીજાણુ સર્જાણા એ બધા કેવા છે? એકકીય છે. એમાં અંડછિદ્ર તરફના 3 મહાબીજાણુ નાશ પામે. એટલે આ 3 મહાબીજાણુ અહીંયા વિઘટિત થશે, નાશ પામે છે. 3 મહાબીજાણુનું વિઘટન થઈ જાય અને એક મહાબીજાણુ વિકાસ પામે. એક મહાબીજાણુ, આ મહાબીજાણુ છે. હવે મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય હતો અને એમાંથી બીજાણુ સર્જાણા, એને મહાબીજાણુ. એટલે આ મહાબીજાણુ એકકીય. અરે મહાબીજાણુ સર્જાણુ, જન્યુજનક અવસ્થા, માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ સ્ટાર્ટ.
આ માદા જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ ગઈ. મહાબીજાણુ ધાનીમાં જ, એટલે કે અંડકની અંદર જ મહાબીજાણુ છે ન્યા રહે છે. અને બાકીના કોષો છે એ તો તમને ખબર છે, બાકીના કોષો બધા દ્વિકીય કોષો છે અને એ પ્રદેહના કોષો છે એ દ્વિકીય. આ દ્વિકીય કોષોની વચ્ચે એક મહાબીજાણુ એકકીય કોષ છે, જે માદા જન્યુજનકનો પ્રથમ કોષ છે. હવે ત્યાર પછી ફરી એક વખત કહું છું કે આ અંડક અનાવૃત બીજધારીનું અંડક છે, આ એના અંડકાવરણ છે, એની ઉપલા ભાગે અંડ છિદ્ર છે, અને અહીંયા આ મહાબીજાણુ એકકીય કોષ છે. એનું હવે સમભાજન થાય અને આ સમભાજન પામી અને મહાબીજાણુમાંથી ઘણા બધા કોષોનું નિર્માણ થાય. આ બધા જ કોષો જે સર્જાય છે બધા એકકીય કોષો છે. અને અહીંયા બહુ જ અગત્યની અને નીટ માટે હું મહત્વની વાત કરું છું કે આ માદા જન્યુજનક બહુકોષીય સર્જાય છે. અનાવૃત બીજધારીમાં નર જન્યુજનક છે ખૂબ જ ઘટાડા સાથે, ઓછા કોષ સાથેનો નર જન્યુજનક પરાગરજ પૂરતો સર્જાતો હતો, પણ અનાવૃત બીજધારીમાં માદા જન્યુજનક છે એ બહુકોષીય સર્જાય છે. અને મહાબીજાણુ ધાનીમાં જ માદા જન્યુજનક. અને આ કોષોને પોષણ કોણ પૂરું પાડે? એટલે તમે જુઓ હવે પ્રદેહના કોષો ઓછા થઈ ગયા, એ પ્રદેહના કોષો વિઘટન પામી અને આ પ્રદેહના કોષો આને પોષણ પૂરું પાડે છે. નર જન્યુજનકના કોષોને કુરબાની દઈ દે છે, હે ને? અને ત્યાર પછીની સ્થિતિ કેવી સર્જાશે? તો ત્યાર પછીની સ્થિતિ જોઈ લો ફરી એક વખત. આ પાછું એકવાર કહું છું, અનાવૃત બીજધારીના અંડકનો દેહ અને અહીંયા અંડ છિદ્રનો ભાગ. હવે જોજો, આ જે માદા જન્યુજનકનો ભાગ, આ કોષો, આ માદા જન્યુજનકના કોષો વૃદ્ધિ પામી અને અહીંયા આમાં માદા લિંગી અંગો, જન્યુજનક અવસ્થામાં લિંગી અંગ, અરે માદા જન્યુધાનીનું નિર્માણ થાય છે. અહીંયા માદા જન્યુધાની, નર જન્યુ અનાવૃત બીજધારીની અંદર નર જન્યુધાની નથી સર્જાતી, સીધી જ પરાગરજ. પણ અનાવૃત બીજધારીમાં માદા જન્યુજનકની અંદર માદા જન્યુધાની અથવા સ્ત્રી જન્યુધાની સર્જાય. અને આ સ્ત્રી જન્યુધાનીમાં માદા જન્યુ સર્જાય છે. આ તમે મગજમાં રાખજો, બહુ મહત્વની વાત છે. આ ક્યાંય ચોપડીમાં નથી હો, આ ચોપડીમાં નથી. સ્ત્રી જન્યુધાની સર્જાય છે, આ સ્ત્રી જન્યુધાની સર્જાય છે ત્યાં. એટલે અંડકની અંદર આ પ્રકારે માદા જન્યુજનકની અવસ્થા છે. અને હવે આ સ્ત્રી જન્યુધાની સિવાયના આ બધા એકકીય કોષો છે, એ એકકીય કોષોને ભ્રૂણપોષ કહેવામાં આવે છે. એ કોષોના સમૂહને ભ્રૂણપોષ. અહીંયા ફલન થયેલા એ શું કરવાને ભ્રૂણપોષ ખબર? હવે આ જે ભાગ છે એને હું જરા જુદા કલરથી આપણે લઈ લઈએ, આ ધાનીને જુદો કલર દર્શાવી દઈએ. આ સ્ત્રી જન્યુધાની, આ સ્ત્રી જન્યુધાની સિવાયના જે રેડ કોષો બધા એકકીય કોષો છે એને ભ્રૂણપોષ કહેવાય. શું કરવાને? હવે સ્ત્રી જન્યુધાનીમાં જ્યારે ફલન થઈને ફલિતાંડ બનશે અને એ ફલિતાંડમાંથી જે ભ્રૂણનો વિકાસ થવાનો છે, એ ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું કામ આ કોષ કરે. ભ્રૂણને પોષણ પૂરું પાડશે એટલે એને ભ્રૂણપોષ કહેવાય. વાત હજી આગળ વધારશું આપણે. અનાવૃત બીજધારીનું અંડક, અંડકાવરણ, એની અંદરની અવસ્થા અહીંયા માદા જન્યુજનક, એમાં બે અંડધાનીઓ અથવા તો માદા જન્યુધાની. અને ત્યારે અંડકની અંદર અહીંયા જે ભાગ હોય, અહીંયા થોડોક આ ખાલી જગ્યા જેવો ભાગ વધે છે, આને પોલન ચેમ્બર તરીકે ઓળખવામાં આવે. પોલન ચેમ્બર. જે પરાગરજ આવશે એ પરાગરજ સીધી આના ઉપર આવશે. પરાગરજ અહીંયા આવી અને અહીંથી પરાગ નલિકાનું અંકુરણ થાય અથવા તો પોલન ચેમ્બરમાં દાખલ થશે. અને આના કેટલાક પ્રદેહના ભાગમાંથી પણ પરાગ નલિકા અંકુરિત થઈ અને ખોરાકનું શોષણ કરે છે, પોષક દ્રવ્યો મેળવે છે. એટલે આ ચેમ્બરને, આ જગ્યાને પોલન ચેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. સમજમાં આવ્યું ભાઈ તમને આટલું? આ પ્રકારે અનાવૃત બીજધારીમાં અંડક અથવા મહાબીજાણુ ધાની સર્જાય. પણ વાત ધ્યાનથી સમજ, પણ હું તમારી ટેક્સ્ટ બુક સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરું છું. સમજો. હવે આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજિત થઈ, મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજિત થઈ 4 એકકીય મહાબીજાણુ સર્જે છે. અને આ 4 એકકીય મહાબીજાણુમાંથી 3નું અપકર્ષથી વિઘટન પામ્યા અને 1 મહાબીજાણુ બન્યું અને 1 મહાબીજાણુ આગળ વૃદ્ધિ અને વિકાસ પામી. 4 માંથી 1 મહાબીજાણુ પૈકી એક જ જો એ બહુકોષીય માદા જન્યુજનકનો વિકાસ કરે. આ 1 મહાબીજાણુ વિકાસ પામી બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે છે, જે આગળ વૃદ્ધિ અને વિકાસ પામી વધુ સ્ત્રી જન્યુધાની અથવા માદા લિંગી અંગો ધારણ કરે. આ આગળ વિકાસ પામે અને સ્ત્રી જન્યુધાની અથવા તો માદા લિંગી અંગો ધારણ કરે છે.
હવે બહુકોષીય માદાજન્યુજનક પણ મહાબીજાણુધાનીની અંદર જ જળવાય. એટલે આ બહુકોષીય માદાજન્યુજનક અવસ્થા ક્યાં આવે? મહાબીજાણુધાનીની અંદર. એટલે આપણને તો શું દેખાય? બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થામાં મહાબીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણમાં મહાબીજાણુધાની. અરે મહાબીજાણુધાનીની અંદર ને અંદર માદાજન્યુજનક અવસ્થા પૂરી થઈ જાય છે. જ્યારે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં એ મુક્ત જીવી હતી. સમજાય છે? એટલે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની જે અનાવૃત બીજધારી વનસ્પતિમાં નર અને માદા જન્યુજનક આ બંને સ્વતંત્ર અને મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતી નથી. એમાં મુક્ત જીવી હતી, અહીંયા મુક્ત જીવી નથી. તેઓ જે તે જગ્યાએ ટકી રહે છે અને બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જ જળવાય છે. એટલે બીજાણુજનક અવસ્થામાં બીજાણુધાની અને બીજાણુધાનીમાં જ જન્યુજનક અવસ્થા ટકી રહે છે, જોડાઈ રહે છે. હા, પણ લઘુ બીજાણુધાનીમાંથી, વાતને ધ્યાનથી સમજો, લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે. એટલે કે લઘુ બીજાણુધાનીમાંથી નર જન્યુજનક મુક્ત થાય છે અને તે પવન દ્વારા વહન પામી ગતિ કરી મહાબીજાણુ પર સ્થળાંતરિત થાય અને તેના ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવે અને ત્યાં ફલનની પ્રક્રિયા કરે. અંડકના છિદ્ર, અંડ છિદ્ર, ત્યાંથી એના સંપર્કમાં આવે, ત્યાંથી પરાગ નલિકા દાખલ કરી અને અંડધાની અથવા તો સ્ત્રીજન્યુધાનીની અંદર રહેલા માદા જન્યુનું ફલન કરે છે આ નરજન્યુઓ મારફતે. અને હવે આ જે સ્ત્રીજન્યુધાની છે ત્યાં ફલન થઈને ફલિતાંડ સર્જાણું ભાઈ. આ ફલિતાંડ અહીંયા સર્જાય અને એ ફલિતાંડનો વિકાસ થઈને અહીંયા ભ્રૂણ સર્જાય અને એ ભ્રૂણ બને છે ત્યારે એની સાથે અહીંયા બીજનું નિર્માણ થાય. એટલે બીજ બને છે પણ બીજ ખુલ્લા, એની ફરતે ફળનું આવરણ નથી. આ પ્રકારે દોસ્તો અનાવૃત બીજધારીમાં જોવા મળે. એટલે જો અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે. તે અંડકમાં રહેલા સ્ત્રીજન્યુધાની સાથે અંડકમાં રહેલ સ્ત્રીજન્યુધાની તરફ વિકાસ પામી પરાગ નલિકા બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે. એટલે કોણ? આપણે એવું કીધું કે જે સામાન્ય રીતે અહીંયા તમે એક સિમ્પલ વાત સમજી લો. આ છે એ નર શંકુ છે, આ માદા શંકુ છે. આ નર શંકુના લઘુ બીજાણુ પર્ણો છે. લઘુ બીજાણુ પર્ણોમાંથી નરજન્યુ મુક્ત થાય છે. આ માદા શંકુના મહાબીજાણુ પર્ણ છે. જો આ મહાબીજાણુ પર્ણની અંદર રહેલી આ મહાબીજાણુધાની અથવા અંડક છે આ. અને એની અંદર આપણે જે વાત કરી હતી એ પ્રમાણે પ્રદેહ અને એની અંદર આ સામાન્ય રીતે મહાબીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષમાંથી સર્જાયેલા 4 મહાબીજાણુ અને એમાંથી એક મહાબીજાણુ સક્રિય થઈ અને માદાજન્યુજનક બનાવ્યું. આ માદાજન્યુ અને એમાં આ મહાબીજાણુધાની. હવે મહાબીજાણુધાનીની અંદર માદાજન્યુ. ઓકે, હવે જોજો સમજો ભાઈ, માદાજન્યુ અહીંયા છે, અહીંયા માદાજન્યુ છે મહાબીજાણુધાનીની અંદર, એટલે કે સ્ત્રીજન્યુધાનીમાં. હવે આમાંથી જે મુક્ત થતી નરજન્યુજનક અવસ્થા એટલે કે પરાગરજ. આ પરાગરજ છે એ વિકાસ પામે. અને જો આ નરજન્યુજનક અવસ્થામાં વિકાસ પામ્યો. 2 થી 4 કોષીય અવસ્થા છે, ખૂબ નાની અવસ્થા છે. આ સૌથી બહારનું આવરણ એક્ઝાઇન, સૌથી અંદરનું આવરણ ઇન્ટાઇન અને બેની વચ્ચે આવેલું એક્ઝો ઇન્ટાઇન. આમાંથી આ કોષ છે, આ પ્રોથેલસ કોષ છે, આ કોષ છે વિકાસ પામી હજી એક વખત વિભાજન પામશે અને 2 કોષ બનશે. એમાંથી એક કોષ છે એ જનન કોષ બનશે અને બીજો એક કોષ છે એ સામાન્ય રીતે નાલ કોષ બનશે. હવે આ પરાગરજ છે એ પરાગરજ આ બાજુ ગતિ કરે. પરાગરજ અહીંયા સ્થાપિત થાય અને આ જે પરાગરજ છે એ પરાગરજમાંથી આમ પરાગ નલિકાનું અંકુરણ થાય. આ અંડકના છિદ્ર સાથે પરાગરજ સંપર્કમાં આવે અને ત્યાંથી પરાગ નલિકાનું અંદર તરફ આવું અંકુરણ થાય. એટલે પરાગ નલિકા લંબાય અને પરાગ નલિકામાં એક નરજન્યુ, આ નરજન્યુ આ મહાબીજાણુધાનીની અંદર જે માદાજન્યુજનક અવસ્થા છે એ માદાજન્યુજનક અવસ્થાની અંદર જે આ માદાજન્યુ છે એટલે કે અંડકોષ છે, આ એ અંડકોષનું આમ પરાગ નલિકાના નરજન્યુ દ્વારા ફલન થાય. તમે સમજી લ્યો. હવે જો અહીંયા દેખાય નરજન્યુ છે, એ નરજન્યુ આ અંડકોષનું ફલન કરે અને ફલન કરી અને માદાજન્યુજનકની સ્ત્રીજન્યુધાનીમાં આ માદાજન્યુજનકની આ સ્ત્રીજન્યુધાનીઓ છે એ સ્ત્રીજન્યુધાનીમાં જાયગોટ એટલે કે ફલિતાંડનું નિર્માણ થાય. અહીંયા ફલિતાંડ બને અને આ ફલિતાંડ આગળ વૃદ્ધિ અને વિકાસ પામી એટલે કે આ મહાબીજાણુધાનીના માદાજન્યુજનકની અંદર જ આ ફલિતાંડ બન્યું. હવે એ ફલિતાંડનો જ્યારે વિકાસ થાય છે, એ વિકાસ પામે ત્યારે ધીમે ધીમે ભ્રૂણમાં ડેવલપ થાય. એ ભ્રૂણને ખોરાકની જરૂર પડે ત્યારે આ ભ્રૂણ પોષમાંથી ખોરાક મેળવી લે
અને ખોરાક મેળવી અને ભ્રૂણ અને બીજમાં રૂપાંતરિત થાય. અને એ બીજ એટલે આ બીજની અંદર આ ભ્રૂણ છે અને એમાં સંગ્રહિત ખોરાક છે. એમાં સંગ્રહિત ખોરાક ક્યાંથી આવ્યો? આ જે ભ્રૂણ પોષ બની ગયું હતું ને, આ ભ્રૂણ પોષ, એમાં રહેલો ખોરાક શોષાય અને બીજમાં આવી ગયો. એટલે બીજમાં એ ખોરાક સંગ્રહિત થઈ ગયો અને એમાં ભ્રૂણ વિકાસ પામીને બની ગયું. આ ભ્રૂણ અને ભ્રૂણ પોષ સહિતની રચના એ બની ગયું બીજ, સીડ. અને એ બીજની ફરતે બીજાવરણ આવેલા હોય. એટલે કે આ જે અંડક હતું, અંડકની ફરતે જે આવરણ છે એ અંડકના આવરણ શેમાં ફેરવાઈ ગયા? બીજાવરણમાં. એટલે અંડક શેમાં ફેરવાઈ ગયું? બીજમાં ફેરવાઈ ગયું. અંડકા વર્ણો શેમાં ફેરવાઈ ગયા? બીજાવરણમાં. અને આ બીજ બની ગયું. અને આ બીજ ક્યાંય ભાઈ ઉડતા ઉડતા અથવા તો ખરે ને પડે અને વરસાદ થાય અથવા તો ભીનું થાય ને ભેજયુક્ત યોગ્ય વાતાવરણમાં લે, એ બીજ પાછું અંકુરણ કાઢીને નવો છોડ, અને પાછો છોડ, પાછી પ્રક્રિયા આમનમ ચાલ્યા કરે. પણ અહીંયા બહુ સ્પષ્ટ છે કે આટલી અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થા છે. આ અવસ્થા જન્યુજનક છે. અહીંયા બીજાણુજનક અવસ્થામાં જ પૂરી થઈ જાય છે. જન્યુજનક અવસ્થા સૂક્ષ્મ છે. હા, એક વસ્તુ ખાસ મગજમાં રહે, અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર માદા જન્યુજનક અવસ્થા છે એ બહુકોષીય સર્જાય છે, પણ નર જન્યુજનક અવસ્થા ખૂબ જ ઓછા કોષો સાથેની હોય છે. પરાગરજ પૂરતી મર્યાદિત છે. અને માદા જન્યુજનક અવસ્થામાં અહીંયા હજુ સ્ત્રી જન્યુધાની જેવા લિંગી અંગો સર્જાય છે, અનાવૃતમાં સર્જાય છે. અને તમે સમજો, ત્રિઅંગીમાં તો બે વસ્તુ આવી હતી. નરજન્યુજનકમાં નરજન્યુધાની અને માદા જન્યુધાની બે સર્જાતી હતી જન્યુજનક અવસ્થામાં. અહીંયા નરજન્યુધાની નથી સર્જાતી, માત્ર માદા જન્યુધાની. ક્રમશઃ વિકાસ થતો જાય છે. હવે આવૃત બીજધારીમાં આવશો ને, આવૃત બીજધારીમાં માદા જન્યુજનક અવસ્થા અને નરજન્યુજનક અવસ્થા આવશે, પણ ત્યાં આ ધાની નીકળી જશે. ત્યાં માદા જન્યુધાની એટલે કે સ્ત્રી જન્યુધાની નીકળી જશે. ક્રમશઃ વિકાસ થતો જાય છે. ફાઇલોજેનેટિક, તમને ખબર છે, વર્ગીકરણ આપણે એવું ભણીએ છીએ. તો આમ આ અનાવૃત બીજધારીનું સંપૂર્ણ જીવન ચક્ર છે અને ખૂબ જ સમજવા જેવું દોસ્તો, યોગ્ય અને મહત્વનો ટોપિક છે. ફરી એક વખત કહું છું કે આ ચેપ્ટર નીટની દ્રષ્ટિએ ખૂબ જ વેઇટેજ ધરાવતું ચેપ્ટર છે, સમજવા માટેનું ચેપ્ટર છે. તો ફરી પાછા આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આવૃત બીજધારીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું દોસ્તો. બાય બાય, મળશું કાલે. થેન્ક યુ.